નવી આશા અને નવી જવાબદારી લઈને આવે છે. આ દિવસ માત્ર રજા માણવાનો નથી, પરંતુ આપણા દેશના ગૌરવ, એકતા અને બંધારણને યાદ કરવાનો દિવસ છે. 26 જાન્યુઆરી 1950 આ એ દિવસ છે જ્યારે ભારતે પોતાનું સ્વતંત્ર બંધારણ સ્વીકાર્યું અને ભારત એક સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો. આ દિવસે ભારતના નાગરિકોને સર્વોચ્ચ સ્થાન મળ્યું અને લોકો માટે, લોકો દ્વારા અને લોકોનું શાસન સાચા અર્થમાં અમલવામાં આવ્યું. પ્રિય મિત્રો, ભારત વિવિધતાનો દેશ છે. અહીં વિવિધ ભાષાઓ, ધર્મો અને સંસ્કૃતિઓ છે, છતાં પણ આપણે સૌ એક છીએ. એકતામાંથી શક્તિ એ માત્ર વાક્ય નથી, પરંતુ ભારત દેશની આત્મા છે. આપણને સ્વતંત્રતા સરળતાથી મળી નથી, તે માટે હજારો વીરોએ પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું છે. મહાત્મા ગાંધીનું અહિંસાનું શસ્ત્ર, ભગતસિંહની શહાદત, સુભાષચંદ્ર બોઝની ક્રાંતિ, સરદાર વલ્લભભાઈ પટેલની એકતાની દ્રષ્ટિ, આ બધા વિના ભારતની કલ્પના અધૂરી છે. આ તમામ વીરોએ આપણને સ્વતંત્રતા તો આપી છે, પરંતુ સાથે એક મોટી જવાબદારી પણ સોંપી છે. દેશને સાચી દિશામાં આગળ લઈ જવાની જવાબદારી. આ જવાબદારીને સંભાળવા આપણને મળ્યું છે ભારતીય બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ અને સુવ્યવસ્થિત બંધારણ. ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અને તેમની ટીમે આપણને કાયદાનો એક એવો ગ્રંથ આપ્યો છે જેમાં દરેક નાગરિકને સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને ભાઈચારાનો અધિકાર મળે. આપણું બંધારણ આપણને માત્ર અધિકારો જ નહીં, પરંતુ મૂળ ફરજો પણ શીખવે છે. દેશનું સન્માન કરવો, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો, પર્યાવરણનું રક્ષણ કરવું અને સમાજમાં એકતા જાળવવી. આજે ભારત વિજ્ઞાન, ટેકનોલોજી, રમત-ગમત, અવકાશ વિજ્ઞાન અને અર્થતંત્રમાં નવી ઊંચાઈએ સ્પર્શી રહ્યું છે. ચંદ્રયાન, મંગળયાન, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ્સ, આ બધું આપણા દેશના યુવાનોની મહેનત અને દેશપ્રેમનું પરિણામ છે. અને આ ભવિષ્યના યુવાનો આપણે જ છીએ. મને ગર્વ છે કે હું એવા દેશમાં જન્મી છું જ્યાં વસુદેવ કુટુંબકમ જેવી મહાન વિચારધારા છે, જ્યાં ત્યાગ, સહનશીલતા અને પ્રેમ એ જ સંસ્કાર છે. અંતમાં હું એટલું જ કહું છું કે આ 26મી જાન્યુઆરીના દિવસે આપણે સૌ સંકલ્પ લઈએ કે અમે સારા નાગરિક બનીશું, દેશના બંધારણનું માન રાખીશું અને ભારતને વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડવા સતત પ્રયત્ન કરીશું. આપે તમારો અમૂલ્ય સમય કાઢીને ખૂબ જ ધ્યાન અને શાંતિપૂર્વક મને સાંભળી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.